મારું નામ અમન છે. હું હોસ્પિટલના કોરિડોરમાં બેઠો. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દુઃખ એટલું તીવ્ર હતું કે તે મારા હૃદયમાંથી બહાર નીકળવાનું નામ લેતું નહોતું. મારી મા અને મારી નાની બહેન મારી સાથે હતા. તે પણ ભાભીની તબિયતથી ખૂબ જ પરેશાન હતી. અમે ત્રણે એકબીજા સામે મૌનથી જોતા રહ્યા. ભાભીની તબિયત દિવસે ને દિવસે બગડતી જ હતી. મારી મા ભાભી માટે ખૂબ પ્રાર્થના કરી રહી હતી અને મારી બહેન વારંવાર ભાભીના રૂમની બારી પાસે તેની ખબર પૂછવા જતી. હું પણ આમ તેમ જતો હતો. છેવટે મારી ભાભી ખૂબ જ પીડાઈ રહી હતી. પોતાના દીકરાને ગુમાવ્યા પછી તે ભાન ગુમાવી ચૂકી હતી. તેને ખબર નહોતી કે તે ક્યાં છે અથવા તેની હાલત શું છે. તે તો બીજી જ દુનિયામાં ચાલી ગઈ હતી. મારો ભાઈ આઘાત સહન ન કરી શક્યો. તેના દીકરાના ગુમ થવાના કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે તેમનો દીકરો ગાયબ થઈ ગયો ત્યારે તેઓએ તેને શોધવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ 2-3 દિવસ પછી તે હિંમત ગુમાવી બેઠો કે તેણે શ્વાસ લેવાનું બંધ કરી દીધું. અમે બધા ભાઈ માટે દુઃખથી ઘેરાઈ ગયા. આ દરમિયાન ભાભીની બીમારીએ બધાને ઘેરી લીધા. અમે પહેલેથી જ ભાઈને ગુમાવી ચૂક્યા હતા, પણ અમે હવે ભાભીને ગુમાવવા માંગતા નહોતા. આ દુઃખે ભાઈનો જીવ લઈ લીધો, પણ હવે ભાભીનો આઘાત વધુ વધી ગયો. પહેલાં તો તેમના દીકરાના ગુમ થવાથી અને પછી તેમના પતિના મૃત્યુથી તે થાકી ગયા હતા. ભાભી રડતી અને કહેતી, હવે હું ક્યાંય નથી. તે કોઈની સાથે વાત કરતી, પ્રતિક્રિયા આપતી નહીં. ઘરમાં બધા તેમના પર દુઃખી હતા. તેમની આંખોમાંથી સતત આંસુ વહેતા અને તે પોતાના રૂમમાં બેસીને માંડ ખાતી. તેમનું દુઃખ ખરેખર અપાર હતું. તેમનું લગ્ન જીવન બરબાદ થઈ ગયું અને બીજું, લગ્નના 14 વર્ષ પછી જન્મેલો તેમનો દીકરો તેમને હાથમાં લઈ શકાય તે પહેલાં જ ગાયબ થઈ ગયો. વર્ષોથી તે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તેમના ખોળામાં ખાલી ગર્ભ ભરી દો અને બાળકને ધારણ કરો, પરંતુ ભગવાને આ પણ આપવાનો ઇનકાર કર્યો. મને ખબર નથી કે તેમના પરિવાર પર કયો દુષ્ટ શાપ પડ્યો હતો, જેનાથી તેમના પતિ અને પુત્ર બંને છીનવાઈ ગયા. આજે પણ જ્યારે હું ભાઈ વિશે વિચારું છું ત્યારે મારું હૃદય લોહીના આંસુઓથી રડે છે. મારો ગરીબ ભાઈએ તેની પત્ની સાથે બાળક મેળવવા માટે 14 વર્ષ રાહ જોઈ. પોતાના બાળકને ભેટી શકે તે પહેલાં જ તેમનું અવસાન થયું. ભાભી ઘણા સમયથી સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમની હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ. એવું લાગતું કે તે કોઈ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે, પરંતુ જ્યારે પણ અમે તેમને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા ત્યારે ડૉક્ટરો કહેતા કે તેમને કોઈ ગંભીર બીમારી નથી. તેમને ફક્ત એક આઘાત થયો છે જે તેમના હૃદયને સ્પર્શી ગયો છે. આ આઘાતે તેમના મન અને હૃદય પર કાબૂ મેળવી લીધો છે. અમને બરાબર ખબર હતી કે આઘાત શું છે. હકીકતમાં અમારા આખા પરિવાર અને આસપાસના લોકો પણ જાણતા હતા. ભાભી અને ભાઈ માટે આ એક મોટો આઘાત હતો. જેમણે લગ્ન પછી 14 વર્ષ સુધી બાળક મેળવવા માટે રાહ જોઈ, તેઓ દરરોજે દરેક મંદિરમાં જતા, દરેક યુક્તિ અજમાવતા અને બાળક મેળવવા માટે દરેક યુક્તિ અજમાવતા. અને જ્યારે 14 વર્ષ પછી ભગવાને તેમને એક સુંદર પુત્રનો આશીર્વાદ આપ્યો, તો કોણ જાણે બાળકના જન્મ પછી તેમના પર શું ભાગ્ય રમ્યું કે ભાઈના મૃત્યુ પછી ભાભી વધુ દુઃખી થઈ ગઈ. શરૂઆતમાં તે તેના પુત્રને કારણે સતત રડતી રહેતી, પણ થોડા દિવસો પછી ભાઈએ પણ તેને છોડી દીધી. દુનિયા સામે તે વિધવા થઈ ગઈ. તેનું માનસિક સંતુલન બગડવા લાગ્યું. ક્યારેક તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતી અને ક્યારેક તે ખૂબ જ વિચિત્ર રીતે વર્તન કરવા લાગતી, પાગલ વ્યક્તિની જેમ, જાણે કે તે માનસિક રીતે બીમાર હોય. પણ મારી ભાભી પાગલ નહોતી, તે એકદમ ઠીક હતી. છેવટે તેમના લગ્નને 15 વર્ષ થયા અને તેણીએ ક્યારેય અમારામાંથી કોઈનું ખરાબ કર્યું નથી. હકીકતમાં તે ખૂબ જ સમજદાર હતી. જ્યારે અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે તે કહેતા કે તેને બીજી કોઈ બીમારી નથી, ફક્ત દુઃખ છે જે તેને અંદરથી તોડી રહ્યું હતું. હું ભાભી વિશે ખૂબ ચિંતિત હતો. તે મારી ભાભી નહોતી, તે બિલકુલ મારી મા જેવી હતી. હું તેને મારી મા જેવી માનતો. લગ્ન પછી જ્યારે તે અમારા ઘરે આવી ત્યારે હું તે સમયે ખૂબ જ નાનો હતો, કારણ કે હું મારા ભાઈ કરતાં 12 વર્ષ નાનો હતો. તેથી ભાભીએ મને બાળકની જેમ ઉછેર્યો. જ્યારે મારા ભાઈ અને ભાભીના લગ્ન થયા ત્યારે હું અને મારી નાની બહેન ખૂબ જ ખુશ હતા. મારી નાની બહેન તે સમયે 7 વર્ષની હતી. અમે મારા ભાઈના લગ્નનો ખૂબ આનંદ માણ્યો. પછી મારી ભાભી પ્રશંસાને પાત્ર વ્યક્તિ હતી. તેણીએ ક્યારેય અમારી સાથે અજાણ્યા જેવું વર્તન કર્યું નહીં. તે હંમેશા અમને બધાને તેના હૃદયની નજીક રાખતી.
લોકો મારી માને કહેતા કે તમારી વહુ ખૂબ જ અદ્ભુત છે. ખરેખર દુનિયામાં મારી ભાભી જેવી કોઈ સ્ત્રી નહોતી. તેણીએ ક્યારેય મારી માને મારું કોઈ કામ કરવા દીધું નહીં. તેના બદલે તે જાતે કરતી. ઘરમાં આવ્યા પછી મારી મા બધી જવાબદારીઓથી મુક્ત અનુભવતી. મારી મા પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતી કે તે એક એવી સાસુ છે જેની પુત્રી જેવો પ્રેમ કરતી વહુ મળી છે. છેવટે આ દયાળુ સ્ત્રીએ મને માતૃત્વનો પ્રેમ આપ્યો હતો અને તેના અમારા ઘરમાં આવવાથી અમારા ઘરમાં આનંદ અને ખુશી આવી. મારી ભાભી કહેતી, તું મારા માટે મારા પોતાના બાળક જેવો છે. મારી મા જીવતી હોવા છતાં તે ઘણીવાર વૃદ્ધાવસ્થાને કારણે બીમાર રહેતી. ભાભી તેમની સેવા કરવામાં કોઈ કસર છોડતી નહોતી. એટલા માટે ભાભી મારી ખૂબ કાળજી રાખતી. જ્યારે પણ હું કોલેજથી આવતો ત્યારે તે મારું ખાવાનું અને પીણું તૈયાર રાખતી. તે હંમેશા મારા બધા કામકાજની ચિંતા કરતી. તે ભાઈ માટે પણ એવું જ કરતી. તે મારા કપડાં જાતે ધોતી અને મારો રૂમ જાતે સાફ કરતી. તે મારા કપડાં પર ગોઠવતી. તે મારી નાની બહેન કીર્તિનું ખૂબ ધ્યાન રાખતી, જે પરિવારમાં સૌથી નાની હતી અને બધાની પ્રિય હતી. ભાભીએ તેનો ઉછેર માની જેમ કર્યો. ભાભી અમારા માટે મા કરતાં વધુ હતી. અમારી મા બાળપણથી જ હૃદય રોગની દર્દી હતી અને સતત બીમાર રહેતી. ભાઈના લગ્નના થોડા મહિના પહેલાં જ મારા પિતાનું અવસાન થયું. અમે ભાઈ અને ભાભીના લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત અચાનક બગડી ગઈ. હું તે સમયે બહુ મોટો નહોતો, પણ ભાઈ યુવાન હતા અને બધું જાણતા હતા. પિતાના મૃત્યુના આઘાતમાંથી તેમણે અમને બધાને બહાર કાઢ્યા અને ઘરની સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી. તે અમારા બંને ભાઈ બહેનો માટે પિતા સમાન હતા. પિતા ગયા ત્યારથી મા બીમાર હતી, પરંતુ જ્યારે ભાભી ઘરે આવી ત્યારે ખુશી ફરી વળી ગઈ. ભાભી પર સંપૂર્ણ જવાબદારી હોવાથી આખા ઘરનું સંચાલન કરવાનું હતું. સૌથી દુઃખદ વાત એ હતી કે તે પોતાના જીવનથી ખુશ નહોતી, કારણ કે તેના લગ્ન પછી સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો અને લોકો, સગા સંબંધીઓ તેને ટોણા મારતા કે તારો ખોરો હજુ ખાલી છે, હજુ સુધી કોઈ સારા સમાચાર નથી. પરંતુ આ બધું મારા ભાઈ અને ભાભીના નિયંત્રણની બહાર હતું. તેઓ ફક્ત પ્રયાસ કરી શકતા, બાળક માટે પ્રાર્થના કરતા. આ તેમના નિયંત્રણમાં નહોતું. મારી ભાભી લોકોની ટિપ્પણીઓથી ખૂબ જ દુઃખી થતી. તેમના પહેલા લગ્ન કરનારને દરેકને 1-2 બાળકો હતા. જો કોઈનો ખોળો ખાલી હોય તો તે મારા ભાઈ અને ભાભી. આ દુઃખદ તેમની ખુશીમાં ખલેલ પહોંચાડતું. સમય પસાર થયો અને તેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા, છતાં તેમને બાળકો નહોતા. આટલા વર્ષો પછી ભગવાને તેમને આશીર્વાદ આપ્યો અને તેમને બાળકનો આશીર્વાદ આપ્યો. આ આનંદ કોઈ ચમત્કારથી ઓછો નહોતો. ભાભી રડી પડી અને કહેતી, મેં તો મા બનવાની આશા છોડી દીધી હતી, પરંતુ ભગવાન ક્યારેય કોઈને નિરાશ નથી કરતા. હું હોસ્પિટલમાં એક બેન્ચ પર બેઠો હતો, આ બધું વિચારતો હતો અને મારી આંખોમાં આંસુ આવી ગયા. ભાભીને કારણે અમારો આખો પરિવાર ખૂબ જ દુઃખી હતો. ભાઈના અવસાનને 3 વર્ષ થઈ ગયા હતા, તો ભગવાન એમને ધીરજ તો આપી, પરંતુ ભાભીની હાલત અમને સતત ભાઈ અને અમારા ભત્રીજાની યાદ અપાવતી. હું બેન્ચ પર બેઠો અને એક તરફ જોતો રહ્યો. ઘણા લોકો આવી રહ્યા હતા અને જઈ રહ્યા હતા. કેટલાક ખૂબ જ ખુશ હતા તો કેટલાક ઊંડા આઘાતમાં હતા. કેટલાકે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા, તેમને એક જ હોસ્પિટલમાં એકલા છોડી દીધા, જ્યારે કેટલાક બાળકના જન્મથી ખૂબ જ ખુશ હતા. ખરેખર હોસ્પિટલ એક એવી જગ્યાએ છે જ્યાં આનંદ અને દુઃખ એકસાથે જોવા મળે છે. કેટલાક પ્રિયજનો મૃતદેહને ઉપાડી રહ્યા હતા, જ્યારે કેટલાક ખુશીથી એક માસૂમ બાળકના ચહેરાને ચુંબન કરી રહ્યા હતા. હું ત્યાં બેઠો હતો, લોકોને જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક મારી નજર એક માસૂમ 4 વર્ષના બાળક પર પડી, જેનું ધ્યાન મારા પર કેન્દ્રિત હતું. તે નજીકના કચરા પેટીમાં ખાવા માટે કંઈક શોધી રહ્યો હતો. તે ખૂબ જ ખરાબ હાલતમાં હતો. તેને ગંદા કપડાં પહેર્યા હતા અને પગમાં ચપ્પલ પણ નહોતા. તે બાળકને જોઈને મને દયા અને પ્રેમ બંનેનો અનુભવ થયો. આ દુનિયામાં ઘણા બધા બાળકો છે જે ખુશીઓથી વંચિત છે. તેમની પાસે પહેરવા માટે કપડાં નથી, ખાવા માટે ખોરાક નથી અને તેઓ દરેક પ્રકારની ખુશી માટે ઝંખે છે. તે અનાજ જેવા જીવે છે અને કેટલાક માતા પિતા એટલા કમનસીબ છે કે તેમની પાસે બધું જ છે પણ બાળકો નથી. તે નાના બાળકને આવી સ્થિતિમાં જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા, કારણ કે તે પણ લગભગ 4-5 વર્ષનો હતો. મેં વિચાર્યું, જો મારો ભત્રીજો આજે મારી સાથે હોત તો તે પણ લગભગ એ જ ઉંમરનો હોત. મને બાળક પાસે જઈને તેને ખાવા માટે કંઈક લાવવાનું મન થયું,
કારણ કે તે કચરા પેટીમાં ખોરાક શોધી રહ્યો હતો. જો તેને ત્યાં ખોરાક મળ્યો હોત તો તે ગરીબ માણસ એ જ અસ્વચ્છ ખોરાક ખાત જે બીમારીનું કારણ બની શકે. કદાચ આ રીતે તે બચી ગયો. મેં તેના વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું. તે બાળકની હાલત જોઈને હું સહન ન કરી શક્યો. તે બિચારો સતત કચરા પેટીમાં કંઈક શોધી રહ્યો હતો. તેનું સંપૂર્ણ ધ્યાન તેના પર કેન્દ્રિત હતું. સ્પષ્ટ દેખાતું હતું કે તે ખાવા માટે કંઈક શોધી રહ્યો હતો. હું તે સહન કરી શક્યો નહીં, તેથી હું ઊભો થયો અને ધીમે ધીમે તેની પાસે ગયો. તેને લાંબા સમય સુધી મારી તરફ જોયું નહોતું, કારણ કે તે સંપૂર્ણપણે તેની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. હું તેની ખૂબ નજીક ઊભો રહ્યો, તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. પછી તેણે કચરા પેટીમાંથી એક સડેલું કેળું લીધું અને તે ખાવા લાગ્યો. આ જોઈને મારું હૃદય હચમચી ગયું. આપણે કેવા લોકો છીએ! મારી હાજરી હોવા છતાં તે બાળક કોણ જાણે બીજા કેટલા બાળકો અનાથની જેમ જીવી રહ્યા હતા અને કચરામાંથી ખોરાક કાઢવા મજબૂર હતા. પહેલાં તો મેં તેને હોસ્પિટલની કેન્ટીનમાં લઈ જવાનું અને તેનું પેટ ભરવા માટે કંઈક ખવડાવવાનું વિચાર્યું, પણ પછી મેં જાતે જ કંઈક લેવાનું નક્કી કર્યું. મેં તેને ત્યાં છોડી દીધો, કારણ કે હું જોઈ શકતો હતો કે તે કેટલો સમય ત્યાં રહ્યો છે, પણ ખબર હતી કે તે જશે નહીં. તેથી જ ઉતાવળમાં કેન્ટીન તરફ ગયો. મેં ઝડપથી બાળક માટે જ્યુસની બોટલ, થોડા ફળ, થોડી ચોકલેટ, ચિપ્સનું પેકેટ ખરીદ્યું. મેં તે બધું એક શોપરમાં મૂકી દીધું અને તેની તરફ ગયો. મેં જોયું કે બાળક હજુ પણ ત્યાં જ હતો, પણ તેણે સડેલું કેળું ખાધું નહોતું. તેના બદલે તે તેની બાજુમાં પડેલું હતું અને તે હજુ પણ કચરા પેટીમાં કંઈક શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની હાલત જોઈને મારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવી ગઈ અને મારી આંખોમાં આંસુ આવી ગયા. તેને જોઈને હું મારા બધા દુઃખ ભૂલી ગયો. મને આ બાળક માટે ખૂબ પ્રેમ થયો. તે ખૂબ જ માસૂમ હતો. તેનો ચહેરો નિર્દોષ લાગતો હતો. તે કચરા પેટીમાંથી અડધું ખાધેલું ફળ કાઢી રહ્યો હતો. હવે તેની પાસે ફક્ત સડેલું કેળું જ નહીં, પણ અડધું ખાધેલું સફરજન પણ હતું. મેં શોપરને બાજુ પર મૂકીને તેની બાજુમાં ઘૂંટણીએ પડ્યો. તે મારી સામે ઊભો રહ્યો અને પછી મારી તરફ જોયા છતાં તે ચાલવા લાગ્યો. પણ મેં તેને બોલાવ્યો અને તેનો હાથ પકડ્યો. એક ક્ષણમાં હું તેને ભેટી પડ્યો. હું ખૂબ રડી રહ્યો હતો. મેં તેને પકડી રાખ્યો. મને તેની સાથે ઊંડું જોડાણ લાગ્યું. તેની ગરદન પર કાળા ડાઘ જોતા જ મારું મન ચક્રાવે ચડી ગયું. તે બરાબર મારા ભાઈ અને ભાભીના દીકરાની ગરદન પરના ડાઘ જેવો જ હતો. મતલબ કે મારા ભત્રીજાની ગરદન પર પણ એવો જ ડાઘ હતો. જો મારો ભત્રીજો સંજુ આજે તેના જન્મ પછી અમારી સાથે હોત તો તે આ ઉંમરની આસપાસ હોત. મારા ભાઈ અને ભાભીએ તેના જન્મ પહેલાં જ તેનું નામ નક્કી કરી લીધું હતું. તેઓએ કહ્યું કે જો અમારો દીકરો હોય તો અમે તેનું નામ સંજય રાખીશું અને તેને પ્રેમથી સંજુ કહીશું. ભગવાને તેમને દીકરાનો આશીર્વાદ આપ્યો. અમે હોસ્પિટલમાં જ તેનું નામ સંજય રાખ્યું અને તેને સંજુ કહેવાનું શરૂ કર્યું. મને ખબર નથી કેમ, પણ આ જોઈને મારું મન ફરતું હતું. મને કંઈ સમજાતું નહોતું કે મારો ભત્રીજો કેવી રીતે હોઈ શકે, અને જો તે હોત તો તે અહીં શું કરી રહ્યો હતો. આસપાસ કોઈ નહોતું. તે એકલો સંપૂર્ણપણે અજાણ્યાની જેમ ભટકતો હતો. હું તેના ઘણા સમયથી જોઈ રહ્યો હતો. પછી મેં તેને ઉપાડી અને તરત જ ભાભીના રૂમમાં દોડી ગયો, કારણ કે તે ખરેખર મારા ભાઈ અને ભાભીના લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા. હું હવે મારું શિક્ષણ પૂરું કરવા અને શાળામાં ભણાવવા માટે પૂરતી ઉંમરનો થઈ ગયો. વહેલી સવારે હું શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો. હું ભાઈના રૂમ પાસેથી પસાર થયો તો ભાઈ અને ભાભીને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા. સુનેના, તું આટલી ચિંતા કેમ કરે છે? એક દિવસ ભગવાન ચોક્કસ આપણો ખોરો ભરશે, કારણ કે ભગવાન ધીમા છે પણ આંધળા નથી. ભાઈ ખૂબ જ પ્રેમથી ભાભીને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આખરે ભાભી ખૂબ જ પરેશાન રહેતી હતી. લોકો તેને જવા દેતા નહોતા. મારી બહેન મને ભાઈના રૂમના દરવાજાની બહાર ઊભેલો જોઈને મારી પાસે આવી અને પછી અમે બંને તેમની વાતચીત સાંભળવા લાગ્યા. તે પછી અમે બંને તેને અવગણીને અમારા કામમાં વ્યસ્ત થઈ ગયા. જ્યારે હું સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે અમે બધા અમારી સાંજની ચા પી રહ્યા હતા. ત્યારે પાડોશીનો છોકરો અમારા ઘરે દોડી આવ્યો. કદાચ કારણ કે તેઓ બહાર ક્રિકેટ રમી રહ્યા હતા અને તેમનો બોલ અમારા ઘરની અંદર આવ્યો હતો. તે બોલ લેવા આવ્યો હતો. બાળક તો તેને લઈ ગયો અને ચાલ્યો ગયો, પણ ભાભી તે બાળકને જોઈને દુઃખથી ઘેરાઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેમના લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા, છતાં તેમને હજુ પણ કોઈ સંતાન નહોતું. તેની આંખોમાં આંસુ જોઈને ભાઈએ ફરીથી સવારની જેમ તેને સાંત્વના આપવાનું શરૂ કર્યું.
ભાભી ઘણીવાર બાળકોને જોઈ અને બીજાઓના ટોણા સાંભળીને દુઃખી થઈ જાત. ભાભીને લાગ્યું કે ઘણો સમય થઈ ગયો છે, તેથી તે કંઈ સમજી શકતી નથી અને ફક્ત રડતી રહે છે. તે આખરે તેની મર્યાદા સુધી પહોંચી ગઈ હતી અને તેને લાગ્યું કે તે ક્યારેય માં નહીં બને. તેના લગ્નને ઘણો સમય થઈ ગયો અને તે વંધ્ય રહી હતી. પડોશની સ્ત્રીઓ પણ કહેતી કે જે સ્ત્રી માં ન બની શકે તે વંધ્ય છે. મેં કહ્યું, ભાભી કૃપા કરીને ધીરજ રાખો. એક દિવસ અમારું ઘર ખુશીથી ભરાઈ જશે. અમારા ઘરમાં પણ બાળકનું હાસ્ય ગુંજી ઉઠશે. મારી નાની બહેન સીમા મારી ભાભીની બાજુમાં બેઠી અને તેને ભેટીને સાંત્વના આપવા લાગી. અમે બધા મારી ભાભીને ખૂબ પ્રેમ કરતા, તેથી અમે તેનું દુઃખ ખૂબ સારી રીતે સમજી શક્યા. પણ ભાભી સીમાની વાત સાંભળતી નહોતી. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તેને ઉદાસ જોઈને અમને બધાને દુઃખ થતું. હું પણ તેને આ સ્થિતિમાં જોઈ શકતો નહોતો. મારો ભાઈ ચૂપ થઈ ગયો અને તેનું માથું પકડીને બેઠો, કારણ કે તે પણ દુઃખી હતો. મેં કહ્યું, ભાભી, ભગવાન માટે ચિંતા ન કરો. આશા ન છોડો. એક દિવસ હું મારા ભત્રીજાને મારા ખોરામાં ખવડાવીશ. બસ તમે જોશો કે અમે બધા તમને કેટલું ચીડવીશું. ઉદાસ ચહેરા સાથે મેં તેને સાંત્વના આપવાનું શરૂ કર્યું. મારી ભાભી અને ભાઈના ચહેરાને સારો બનાવવા માટે કંઈ પણ કરવા માંગતો હતો, કારણ કે મારા ભાઈનો ઉદાસ ચહેરો અને મારી ભાભીની આંખોમાં આંસુ જોઈને મારા ચહેરા પર પણ ઉદાસી છવાઈ જતી. પતિ પત્ની બંને અમારા બધાની અને અમારી ખુશીની ખૂબ કાળજી રાખતા. ભાભી તો અમારા માટે માં જેવી હતી અને તે માની પણ ખૂબ કાળજી રાખતી. જે હવે કામ કરી શકતી નહોતી. તેમનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડતું. તેણીને અસ્થિમાં પણ હતો અને તેની ઉધરસ ખૂબ જ પીડાદાયક હતી અને તેને સતત શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી. તે મોટે ભાગે તેના રૂમમાં રહેતી. પહેલા ભાભી એકલી જ ઘરના બધા કામ કરતી, પરંતુ હવે મારી બહેન મોટી થઈ ગઈ હોવાથી તે ભાભીને ઘરના કામમાં મદદ કરતી અને બંને માની સંભાળ રાખતી. મેં ભાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ભાઈ, ભાભીનું હૃદય તો નાનું છે, તું તો ઉદાસ ન થા, તું તો સમજદાર છે. પણ ભાઈએ કંઈ કહ્યું નહીં. તે ફક્ત નકલી સ્મિત કરીને ચાલ્યો ગયો. પછી મેં ભાભીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પ્લીઝ ઉદાસ ન થાવ. ભાભીએ કહ્યું, અમન, હું કેવી રીતે પરેશાન ન થાઉં? મારા લગ્નને આટલા વર્ષો વીતી ગયા, છતાં મેં કોઈ સારા સમાચાર શેર કર્યા નથી. અમારી પાડોશી દીપિકાએ અમારા 1 વર્ષ પછી લગ્ન કર્યા અને તેને 2 દીકરાઓ પણ છે. પણ જુઓ, અમને કોઈ સંતાન નથી. અમે નિસંતાન છે. તે સાથે તેણીએ મારા પ્રશ્નોનો જવાબ આંસુઓથી આપવાનું શરૂ કર્યું. એક દૂરની પિતરાએ બહેનનો ઉલ્લેખ કર્યો જેને 2 દીકરા અને 1 દીકરી પણ છે. તેના શબ્દો સાંભળીને હું ચૂપ થઈ ગયો, કારણ કે તેણે મને અવાચક બનાવી દીધો. તે સાચું કહી રહી હતી. ભાઈ અને ભાભી સાથે લગ્ન કરનારા દરેકને પહેલેથી જ બાળકો હતા અને તેઓ તેમના જીવનમાં ખૂબ ખુશ હતા. ફક્ત તે બેચારા દંપતી જ બાળકો માટે જંગતા. મારા ભાઈ અને ભાભીની વેદના હું સહન કરી શક્યો નહીં. સીમાએ ભાભીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ હું મારા રૂમમાં ગયો અને બેઠો. હજુ પણ ભાઈ અને ભાભીની લાચારી વિશે વિચારી રહ્યો હતો. સીમા અને હું પણ તેમની વાતચીતથી ખૂબ જ પરેશાન હતા. ભાઈ અને ભાભી અસંખ્ય ડોક્ટરોને બતાવ્યું, લગભગ બંનેનું ચેકઅપ થયું, ઘણા પૈસા ખર્ચ થયા, પણ કોઈ અમને કોઈ આશા આપી નહીં. બધા કહેતા રહ્યા, કોઈ સમસ્યા નથી, તમે બંને બિલકુલ ઠીક છો, રિપોર્ટ સામાન્ય છે, બસ ભગવાનનો વિલંબ છે. બિચારી ભાભી દર મહિને નવા ડોક્ટર પાસે જતી અને છતાં પણ તે નિરાશ સાથે પાછી આવતી, કારણ કે ડોક્ટરો પણ કંઈ કરી શકતા નહોતા. જ્યારે ભગવાન મોડું કરે ત્યારે કોઈ કરી શકતું નથી. તેથી જ ભાભીને દર વખતે નિરાશાનો સામનો કરવો પડતો. પણ હું તેની નિરાશાને દુઃખ જોઈ શકતો નહીં. તે મારી પોતાની માં જેવી લાગતી હતી. ભાઈ મારાથી મોટા હતા. પિતાના મૃત્યુ પછી તેમણે અમારા બધાની સંભાળ રાખી, પણ હવે તેઓ બંને ખૂબ જ પરેશાન હતા. તેમણે અમારી ખુશી સુનિશ્ચિત કરી અને અમારી દરેક જરૂરિયાત પૂરી કરી, પણ અમે તેમની જરૂરિયાત પૂરી કરી શક્યા નહીં. અમે ફક્ત તેમના માટે પ્રાર્થના કરી શકીએ. મને હજુ પણ તેમના લગ્નનો દિવસ યાદ છે, જ્યારે વરરાજો ભાઈ ભાભીને ઘરે લઈ જવા માટે તૈયાર હતો. માં વારંવાર ખરાબ નજરથી બચાવી રહી હતી. સીમા અને હું ખૂબ ખુશ હતા. અમને લાગ્યું કે અમારા જીવનનો સૌથી મોટો આનંદ પૂર્ણ થવાનો છે, કારણ કે અમે બાળપણથી ભાઈના લગ્નનું સ્વપ્ન જોયું હતું. અને જ્યારે ભાભી લગ્ન કરીને અમારા ઘરે આવી ત્યારે અમારો આનંદ બમણો થઈ ગયો. શરૂઆતમાં અમને લાગતું કે મારી ભાભી બીજી કોઈ પણ સ્ત્રી જેવી હશે,
કારણ કે મારા મિત્રો મને ઘણીવાર તેમની ભાભીઓ વિશે કહેતા, જે સતત ઝઘડતી રહેતી, તેમના પતિઓ સાથે અલગ થતી અને તેમના માતા પિતાનો અનાદર કરતી. પરંતુ અમારી ભાભી ખૂબ જ અલગ હતી. તે એક સંસ્કારી અને સંયમિત સ્ત્રી હતી. પોતાના આરામને ભૂલીને તે અમારી નાની નાની જરૂરિયાતોનું ખૂબ ધ્યાન રાખતી. તેણીએ ક્યારેય ભાઈ પાસે કંઈ માંગ્યું નહીં, પણ મારો ભાઈ પણ ખૂબ જ સારો હતો. આટલી સારી પત્ની મળ્યા પછી તે તેની દરેક રીતે કાળજી રાખતો, તેની દરેક જરૂરિયાત પૂરી કરતો. હું હંમેશા ભાઈને કહેતો, ભાઈ તું ખૂબ નસીબદાર છે, તે તારા પાછલા જન્મમાં કોઈ પૂર્ણ કર્યું હશે એટલે જ તારી પત્ની આટલી સારી છે. ભાઈ હસતો અને મને ઠપકો આપતો, કારણ કે હું હંમેશા ભાભીને ચીડવતો. અમે ભાભીને તેના માતા પિતાના ઘરે પણ જવા દેતા નહીં, કારણ કે જ્યારે તે જતી રહેતી ત્યારે અમને ગમતું નહીં. ભાભીને ઘણીવાર તેના માતા પિતાની યાદ આવતી, તેથી અમે તેના આખા પરિવારને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપા. અમે બધા સાથે રસોઈ બનાવતા. ભાભીનો પરિવાર પણ ખૂબ ખુશ હતો કે તેમની પુત્રી તેના સાસરિયાના ઘરે ખૂબ ખુશ હતી. ભાભી તેના પરિવારને જોઈને ખુશ થતી અને જ્યારે પણ તે તેના માતા પિતાના ઘરે જતી ત્યારે તેમને બધાને યાદ કરતી. અમારું સુખી જીવન આ રીતે ચાલ્યું અને લગ્નના 2 વર્ષ ખૂબ જ આરામથી પસાર થયા. અમે બધા પ્રેમથી સાથે રહેતા, પરંતુ ધીમે ધીમે ભાભી અને ભાઈને બાળકની ઝંખના થવા લાગી. જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમને બાળકની ઝંખના થવા લાગી અને લોકો વારંવાર પૂછતા કે તેમને હજુ સુધી બાળક કેમ નથી. દરેક પરિણીત યુગલ ઈચ્છે છે કે ભગવાન તેમને જલ્દી આશીર્વાદ આપે, કારણ કે બાળકો વિના જીવન અર્થહીન અને નીરસ લાગે છે. બાળકો એવી વસ્તુ છે જો પરિણીત યુગલ માટે ઉપલબ્ધ ન હોય તો તેમના જીવનનો બધો આનંદ છીનવી લે છે. હું મારા રૂમમાં આવીને 2-3 કલાક વીતી ગયા. એટલામાં જ સીમા અંદર આવી અને કહ્યું, ભાઈ આવો, ભાભી તમને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપી રહી છે. તેણીએ મને જાણ કરી અને ચાલી ગઈ. મને મારી ભાભીની બહાદુરી પર ગર્વ થયો, કારણ કે તે થોડા સમય માટે લાચારીથી બેઠી હતી અને હવે રાત્રિ ભોજન તૈયાર કરીને મને બોલાવી રહી હતી. આંખોમાંથી આંસુ લૂંટતો બહાર આવ્યો. મેં જોયું કે ભાભી ઝડપથી ડાઇનિંગ ટેબલ પર ભોજન ગોઠવી રહી હતી. તે ચોક્કસ ઉદાસ હતી, પણ તેના ચહેરા પર સ્મિત હતું જે અમને બધાને દિલાસો આપે. પછી તે જમવા બેઠી. ભાઈ તેની સાથે બેઠા. સીમા માને ભોજન પીરસવા ગઈ, કારણ કે તે તેના રૂમમાં જમતી અને અમે ચારેય હોલમાં ડાઇનિંગ ટેબલ પર સાથે જમતા. હું ભાઈની બાજુમાં ખુરશી પર બેઠો. થોડી વાર પછી સીમા માની સેવા કરીને પાછી આવી. ભાભી ખૂબ જ બહાદુર અને ધીરજવાન હતી. ક્યારેક તે હિંમત હારી જતી, પરંતુ તેને હંમેશા પોતાને એકઠા કરીને ઘરના બધા કામોમાં વ્યસ્ત રહેવાની આદત હતી. હવે હું તેની આંખોમાં ઉદાસી જોઈ શકતો હતો. તે હસતી હતી, પરંતુ તેની આંખો ઉદાસીનો સંદેશો આપતી. હું જમવાનું પૂરું કરીને મારા રૂમમાં પાછો ફર્યો. ભાઈ પણ ઉઠીને ચાલ્યો ગયો. ભાભી અને સીમા વાસણ ભેગા કરવામાં વ્યસ્ત. બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે ભાભી નાસ્તો તૈયાર કરી ચૂકી હતી. નાસ્તો કર્યા પછી હું શાળા માટે નીકળી ગયો. સીમા કોલેજ માટે અને ભાઈ ઓફિસ ગયો. મમ્મી મોટે ભાગે પોતાના રૂમમાં જ રહેતી. તે દવા લઈને સૂઈ જતી. થોડી વાર જાગતી તો ભાભી સાથે વાતો કરતી, પણ એકલતા અને ઉદાસીએ ફરી એકવાર તેને ઘેરી લીધી, કારણ કે અમે બધા ગયા પછી તે એકલી લાગતી. બિચારી ભાભી ઘરે જ રહેતી, પોતાના અધૂરા જીવન પર રડતી. જ્યારે અમે બધા ઘરે પાછા ફરતા ત્યારે તે અનિવાર્યપણે ઘરના કોઈ ખૂણામાં બેઠી રડતી, પણ અમને જોતાની સાથે જ તે તરત જ ઊભી થઈ જતી અને એકદમ ઠીક હોવાનો ઢોંગ કરતી. પણ તેની હાલત જોઈને અમને તરત જ ખબર પડી જતી કે તે ચોક્કસ તેના નિસંતાનના વિશે વિચારી રહી છે. આજે જ્યારે હું સીમાને કોલેજમાંથી લઈ ગયો ત્યારે બીજી સમસ્યા અમારી રાહ જોઈ રહી હતી. ભાઈ ઘરે હાજર હતો. ભાભીને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ તે રડતી રહી. આંસુઓ દ્વારા તે તેના પતિને કહી રહી હતી કે રમન, મારો શું વાંક છે? મેં કહ્યું નહોતું કે મારે બાળકો ન હોવું જોઈએ, પણ બધા મને ટોણા મારે છે કે હું વાંજળી છું. આ સાંભળીને હું અને સીમા ઝડપથી ભાભી અને ભાઈ પાસે ગયા. મેં ભાભીને પૂછ્યું, શું વાત છે ભાભી? તમને બાળકો ન હોવા અંગે કોણે ટોણો માર્યો? મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ. ભાઈએ મને કહ્યું કે આજે પડોશમાંથી દેવિકા આવી હતી અને વાતચીત દરમિયાન ભાભીને કહ્યું કે અમારા ઘરે ન આવ, અમારી પાસે વહુઓ અને પુત્રીઓ છે. તું વાંજળી છે અને તારી અસર અમારી વહુઓ પર પડશે તો તેઓ પણ તારી જેમ નિસંતાન થઈ જશે. તેણે એમ પણ કહ્યું
કે તારામાં એટલી બધી ખામીઓ છે કે તને બાળક નથી અને ભવિષ્યમાં તું બાળક પણ નહીં મેળવી શક, નહીંતર તારા લગ્નને આટલો સમય થઈ ગયો છે, જો તું બાળક ઈચ્છતી હોત તો તને હોત. જો કે આ એક ખુલ્લેઆમ જૂઠાણ હતું, કારણ કે ડૉક્ટરે પહેલેથી જ કહ્યું હતું કે ભાભીને કોઈ સમસ્યા નથી, તે બિલકુલ ઠીક છે અને મારા ભાઈને કોઈ સમસ્યા નથી. હકીકતમાં દરેક ડૉક્ટર કહેતા કે તે ફક્ત ભગવાનનો વિલંબ હતો, પરંતુ તેને લોકોના ટોણા સાંભળવાના હતા. 2-4 મહિના પહેલાં પાડોશમાંથી એક સ્ત્રી અમારા ઘરે આવી. હું તે સમયે ત્યાં હતો. તે ભાભીને બધી પ્રકારની વાતો કહેતી. ભાભી તેને જવાબ આપતી નહોતી, કારણ કે તે એવી જ હતી. જો કોઈ તેને કંઈક ખોટું કહે તો પણ તે શાંતિથી સાંભળતી, પણ પછી તે ખૂબ રડતી, પોતાને તેના રૂમમાં બંધ કરી દેતી. તે દિવસે ભાભીને તેને બહાર આવવા માટે સજાવવામાં મુશ્કેલી પડી, પણ આજે તે અસ્વસ્થ હતી અને રડતી રહી. મેં પૂછ્યું, ભાભી, લોકો શું કહે છે તેનાથી તમે કેમ નિરાશ થાવ છો? લોકોનું કામ વાત કરવાનું છે. તમારે કોઈને શું કહે છે તેના પર કોઈ ધ્યાન ન આપવું જોઈએ. મેં આગળ વધીને ભાભીને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ તે આંસુ વહાવતી રહી. તેને કહ્યું, અમન, લોકો સાચા છે, મારી ભૂલ છે, હું વાંઝણી છું. એ તારા ભાઈને પિતૃત્વનો આનંદ નથી આપ્યો. તે રડી રહી હતી અને બધી પ્રકારની વાતો કરી રહી હતી. મારો ભાઈ તેની બાજુમાં બેઠો હતો. તેના ખંભા પકડીને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારો ભાઈ મારી ભાભીને ખૂબ પ્રેમ કરતો, તેથી તેને ક્યારેય તેની પત્ની વિશે કોઈ નકારાત્મક વિચારો નહોતા આવ્યા. તે લાંબા સમય સુધી તેને સાંત્વના આપતો રહ્યો. પછી ભાઈએ અમને જવાનો ઈશારો કર્યો, તેથી હું અને સીમા શાંતિથી ચાલ્યા ગયા, એ જાણીને કે તે તેમને મનાવી લેશે. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો, પણ ભગવાન હજુ પણ ભાઈ અને ભાભી પર દયાળુ નહોતા. તેમને લગ્નને 10 વર્ષ વીતી ગયા. મારા રૂમમાં બેઠો બાળકોને ટ્યુશન આપી રહ્યો હતો ત્યારે અચાનક મને બહારથી જોરદાર અવાજ સંભળાયો. મારું હૃદય ફરી ધબ્યું, કારણ કે ભાભી હંમેશા આ રીતે રડતી હતી, કારણ કે તેને કોઈ બાળકો નહોતા. મને લાગ્યું કે તે આજે પણ રડતી હશે, પણ અચાનક મેં ભાઈ અને સીમાને હસતા સાંભળ્યા. મારી રુચિ જાગી, તેથી હું રૂમની બહાર દોડી ગયો. મેં સીમાને મીઠાઈનો ડબ્બો પકડેલો જોઈ, જેમાંથી તે તેની મનપસંદ મીઠાઈ ખાઈ રહી હતી. આશ્ચર્યજનક રીતે મા પણ તેના રૂમમાંથી બહાર આવી હતી અને ભાભીની બાજુમાં સોફા પર બેઠી હતી. તેનો ચહેરો પણ ખુશીથી ચમકી રહ્યો હતો. 2 મિનિટમાં મને ખબર પડી કે કોઈ સારા સમાચાર છે. હું ઝડપથી તેમની પાસે ગયો અને પૂછ્યું, કોઈ મને કંઈ કહેશે કે શું થઈ રહ્યું છે? બધી મીઠાઈઓનું કારણ શું છે? અંદર જતાં મેં ભાઈને પૂછ્યું અને તે હસીને કહ્યું, અમન, આજે આપણા જીવનનો સૌથી મોટો દિવસ છે. આપણા જીવનનો સૌથી મોટો આનંદ માન, તારી ભાભી માં બનવાની છે. અમે હમણાં જ હોસ્પિટલથી પાછા આવ્યા છીએ. ડૉક્ટરે અમને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે, જેની અમે આખી જિંદગી રાહ જોઈ રહ્યા હતા. ભાઈની આ વાત સાંભળીને હું તો દોડી ગયો અને તરત જ ભાઈને ગળે લગાવ્યું. આખરે આટલા વર્ષો પછી મને સારા સમાચાર મળ્યા કે ભાભી માં બનવાની છે. મેં સીમાના હાથમાંથી મીઠાઈનો ડબ્બો લીધો અને સોફા પર બેઠો. પહેલાં ક્યારેય આટલી બધી મીઠાઈઓ ખાધી નહોતી, પણ આજે ખુશી એવી હતી કે હું મારી જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. ભાઈ અને ભાભીના ચહેરા ખુશીથી ઝરહરી રહ્યા હતા. તેઓ બંને પોતાના પગ પર ઊભા હતા. બંનેના ચહેરા પર એવું સ્મિત હતું જે મેં પહેલાં ક્યારેય જોયું નહોતું. ભાભીને જોઈને મને ખૂબ આનંદ થયો, કારણ કે તેનું જીવન ખીલવા જઈ રહ્યું હતું, પરંતુ કોઈને ખબર નહોતી કે આ ખુશી ક્ષણ જીવી રહેશે, કારણ કે સમય આટલી ઝડપથી પસાર થઈ રહ્યો હતો. અમે ભાભીની ગર્ભાવસ્થા દરમિયાન દરેક કાળજી લીધી. મારી બહેન ભાભીને ઘરનું કોઈ કામ કરવા નહોતી દેતી. ભલે તે કામ કરવા માંગતી, પણ અમે બધાએ તેનું પોતાનું ખૂબ ધ્યાન રાખવાનું કહ્યું. સમય પસાર થતો ગયો. ભાભીની ડિલિવરીનો સમય આવ્યો. ફક્ત 2 મહિના બાકી હતા. ભાઈ તેની ખૂબ કાળજી રાખતો અને સીમા ભાઈ સાથે બજાર જતી અને બાળક માટે ઘણી ખરીદી કરતી. હું જ્યારે પણ ઘરે આવતો ત્યારે હું તેના માટે ઘણા બધા ફળો પણ લાવતો. ડૉક્ટરે કહ્યું કે ભાભીને ફળોની ખૂબ જરૂર છે. અમને દીકરો હશે કે દીકરી તે નક્કી કરવામાં કોઈ સમસ્યા નહોતી. ભાઈ અને ભાભીએ બાળકોના નામ પણ વિચારી લીધા હતા. ભાભી ભાઈને કહેતી, જો દીકરી હશે તો સંપૂર્ણપણે મારા પર હશે, અને જો દીકરો હશે તો તે સંપૂર્ણપણે તમારા પર હશે. તેઓ બંને ખૂબ ખુશ હતા, કારણ કે ઘણા સમય પછી તેમને બાળકનો આશીર્વાદ મળ્યો અને તેઓ બંને ઈચ્છતા હતા કે દીકરો હોય કે દીકરી, તેઓ ખુશીથી તેને સ્વીકારશે. ભગવાન માં અને બાળક બંનેનું ભલું કરે.
સમય પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો. જ્યારે હું શાળાએથી પાછો ફર્યો ત્યારે ભાભીની તબિયત સારી નહોતી. સીમા અને મમ્મી ભાભીના રૂમમાં બેઠા હતા. બધા ભાઈની રાહ જોઈ રહ્યા હતા, જે ઓફિસ ગયો હતો. પણ હું પોતાની સાથે જ મેં મમ્મીને કહ્યું કે હું તેમને હોસ્પિટલ લઈ જઈશ. કોણ જાણે ભાઈ કેટલો સમય લગાડશે. હું ભાઈને ફોન કરીને કહીશ કે તે હોસ્પિટલ આવે. ભાઈ આવે ત્યારે મેં દરવાજા પાસે જતા મેં ટેક્સી પર બુક કરાવી, કારણ કે ભાઈ પાસે કાર હતી. હું મારી બાઇક પર સ્કૂલ જતો. પણ જ્યારે મારો ભાઈ આવ્યો ત્યારે મેં ટેક્સી ડ્રાઈવરને મોકલી દીધો અને મેં બધા ભાભીને તેની કારમાં હોસ્પિટલ લઈ ગયા. ભાભીને ખૂબ દુખાવો થતો હતો. તેનું દુઃખ જોઈને અમે ચિંતામાં મુકાયા, પણ અમે ખુશ પણ હતા, કારણ કે અમારી રાહ પૂરી થવાની હતી. અમે હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરે એમને કહ્યું કે બાળકનો જન્મ થવાનો સમય થઈ ગયો છે. અમારા ચહેરા ખુશીથી ચમકી ગયા. ભાભીને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા અને ભાઈ ડૉક્ટર દ્વારા લખેલી દવા લેવા ફાર્મસીમાં ગયા હતા. સીમા અને મા ઓપરેશન થિયેટરની બહાર બેન્ચ પર બેઠા હતા. ભાભી માટે સતત પ્રાર્થના કરતા હતા. જ્યારે અમે પાછા ફર્યા ત્યારે અમે પણ તેમની સાથે બેઠા અને ભાભી અને બાળકની સલામતી માટે પ્રાર્થના કરી. 2 કલાક વીતી ગયા, પરંતુ ડૉક્ટરે હજુ સુધી અમને કોઈ સારા સમાચાર ન આપ્યા, કારણ કે આવી પરિસ્થિતિઓમાં સમય લાગે છે. અમે બહાર બેઠા હતા, સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. અચાનક ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને એક નર્સ તેના હાથમાં એક નાના બાળકને લઈને અમારી તરફ આવી. આ જોઈને અમે બધા બેન્ચ પરથી ઊભા થઈ ગયા. નર્સે તરત જ કહ્યું, અભિનંદન, પુત્ર થયો છે. અને નરમ ધાબળામાં લપેટાયેલ બાળકને ભાઈના હાથમાં મૂક્યું. અમે બધા ખુશ થઈ ગયા. જો તે પુત્રી હોત તો પણ અમે એટલા જ ખુશ હોત, પરંતુ પુત્ર સાથે આનંદ બમણો થઈ ગયો. આજે અમારા ઘરની લગભગ બધી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી. ભાઈ તેના નાના પુત્રને તેના હાથમાં પકડીને રડવા લાગ્યો. આખરે આટલા વર્ષો પછી તેનું પોતાનું બાળક તેના હાથમાં આવી ગયું. મેં હાથ લંબાવ્યો અને મારા ભત્રીજાને તેના હાથમાંથી લીધો અને તેને ગળે લગાવી દીધો. મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. આજે 14 વર્ષ પછી અમને આ ખુશખબર મળી હતી, કારણ કે 2-3 દિવસ પહેલા જ ભાઈ અને ભાભીએ તેમની વર્ષગાંઠ ઉજવી. તેમના લગ્નને 14 વર્ષ થયા હતા અને 14 વર્ષ પછી ભગવાને તેમની કસોટીનો અંત લાવ્યો. તેઓ હવે માતા પિતા બન્યા. ભાભી હજુ ભાનમાં આવી નહોતી, તેથી અમે બધા બહાર બેઠા તેના ભાનમાં આવવાની રાહ જોતા. નાનું બાળક હવે તેની માના ખોળામાં. પછી સીમાએ તેને તેની માના ખોળામાંથી લઈ લીધું, કારણ કે તેણીએ તેને હજુ સુધી ખોળામાં લીધો નહોતો. તે ગુસ્સાવાળા દેખાવ સાથે બધાને કહી રહી હતી કે મેં મારા ભત્રીજાને તેની મા પાસેથી લીધો છે અને તેને કોઈને આપીશ નહીં. ભાઈ સીમાને જોઈને ખૂબ ખુશ થયો, કારણ કે તે પરિવારમાં સૌથી નાની હતી અને હવે બીજું બાળક આવી ગયું છે. મેં તેનો ગુસ્સો શાંત કર્યો અને તેને તેના ખોળામાં બાળક આપ્યું. ભાઈ તેની ખુશી જોઈને ખૂબ ખુશ થયો. તે વારંવાર તેના ભત્રીજાને ચાહતી હતી. છેવટે તે પણ ફઈ બની ગઈ હતી. પછી તેને કહ્યું, ભાઈ જુઓ, સંજુના ગળા પર એક નિશાન છે. હું અને ભાઈ વાતો કરી રહ્યા હતા ત્યારે સીમાએ અમને આ નાના છોકરાની ગરદન બતાવી, જેનું નામ અમે સંજય રાખ્યું, કારણ કે ભાઈ અને ભાભીએ તેમના દીકરા અને દીકરીના નામ પહેલેથી જ નક્કી કરી લીધા હતા. સીમાના સૂચન પર અમે બંને તેની તરફ ચાલ્યા. અમને બાળકની ગરદન પર એક કાળો ડાઘ દેખાયો. હું ખૂબ ચિંતિત હતો. હું સમજી શક્યો નહીં કે તે શું છે, પણ ભાઈએ હસીને કહ્યું, ચિંતા કરવાની કોઈ વાત નથી. કેટલાક બાળકોના શરીર પર ભગવાન તરફથી નિશાન હોય છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. તેના શબ્દો સાંભળીને સીમા અને મને રાહત થઈ. માએ અમને કંઈક આવું જ કહ્યું. પછી રાત્રે અમે માને ઘરે મોકલી દીધી, કારણ કે તેની તબિયત બગડતી હતી. તે આટલા લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહી શકી નહીં. ભાઈએ તેને તેના ઓફિસ ડ્રાઈવર સાથે ઘરે મોકલી દીધી, કારણ કે હું મારા ભત્રીજાને હોસ્પિટલમાં એકલો છોડવા માંગતો નહોતો. ભાઈ અને સીમા ત્યાં હોવા છતાં મારું હૃદય તેને એકલું છોડવા માંગતું નહોતું. એટલા માટે મેં જીદ કરી અને ભાઈને ડ્રાઈવર મોકલવો પડ્યો. થોડા કલાકો પછી ભાભી પણ ભાનમાં આવી અને અમે સંજુ સાથે ત્યાં પહોંચ્યા. ભાભી ખૂબ ખુશ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. ભાભી, તમે હવે કેમ રડી રહ્યા છો? આજે આપણા જીવનનો સૌથી મોટો દિવસ છે. સીમાએ તેનો હાથ પકડીને તેને સ્નેહ આપવાનું શરૂ કર્યું. તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. ભાભી હસીને બોલી, અરે મૂર્ખ, આ ખુશીના આંસુ છે, દુઃખના નહીં.
તો ભાઈ અને હું પાછા હસ્યા. જ્યારે ભાભીએ તેના નાના દીકરાને ખોળામાં લીધો ત્યારે તેની આંખોમાંથી વધુ તીવ્રતાથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર બાળકો ખૂબ મોટી વસ્તુ છે, જેના વિના દરેક વ્યક્તિનું જીવન અધૂરું છે. અમે પણ ત્યાં ઊભા હતા ત્યારે એક ડોક્ટર અને 2 નર્સ ત્યાં આવ્યા અને અમને બહાર જવાનું કહ્યું, કારણ કે ભાભીની તબિયત હજુ સંપૂર્ણપણે સુધરેલી નહોતી. ડોક્ટરે એમ પણ કહ્યું કે તેને 3-4 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ભાઈ અને હું બહાર આવ્યા. સીમા ત્યાં જ બેસી રહી. જોકે ડોક્ટરે તેને પણ ત્યાંથી જવાનું કહ્યું, પણ તે જીદથી બેઠી રહી અને ડોક્ટર તેની જીદ જોઈને ચૂપ થઈ ગયા. મને પણ મારા ભત્રીજા સાથે રહેવાનું મન થયું, પણ ભાઈ મને બહાર લઈ આવ્યા. થોડીવાર પછી સીમા પણ બહાર આવી અને કહ્યું, તમે બધા ઘરે જાઓ, હું ભાભી સાથે અહીં છું. અમને એવું લાગ્યું નહીં, પણ અમારે અહીં રહેવું જરૂરી નહોતું, કારણ કે ભાભીને 2-3 દિવસ રોકાવાનું હતું અને અમે આરામ કરવા ઘરે જવાનું નક્કી કર્યું. ભાઈ અને હું ત્યાંથી પાછા ફર્યા હતા. અમને ત્યાં આવ્યા અને 2 કલાક જ થયા હતા ત્યારે સીમાએ ફોન કર્યો. તે રડી રહી હતી અને કહી રહી હતી કે સંજુ ગુમ છે. ભાઈ, જલ્દી હોસ્પિટલ લાવ, સંજુ ક્યાંક ગાયબ થઈ ગયો છે. તેને આ કહ્યું અને ફોન કાપી નાખ્યો. તેને મને ફોન કર્યો હતો. ભાઈ મારી બાજુમાં બેઠો હતો, પણ મેં સ્પીકર પર ફોન મૂક્યો, તેથી તેણે બધું સાંભળ્યું. સીમાએ શું કહ્યું તે અમે સમજી શક્યા નહીં. અમે બધું સાંભળ્યું હોવા છતાં મારા મન તેને સાંભળવા સક્ષમ નહોતું અને અમે બંને અમારી માને કહ્યા વિના ઘરેથી નીકળી ગયા. અમે 10 મિનિટમાં હોસ્પિટલ પહોંચ્યા, કારણ કે તે અમારા ઘરથી બહુ દૂર નહોતું. કારમાં મુસાફરી કરવામાં અમને ફક્ત 10 મિનિટ લાગી. જ્યારે અમે પહોંચ્યા ત્યારે સીમા જોરથી રડી રહી હતી. ભાભી હજુ સુધી ભાનમાં ન આવી હતી, કારણ કે ગઈકાલે રાત્રે ડોક્ટરે તેમને દવા આપી હતી, કારણ કે તેને ખૂબ દુખાવો થતો હતો. સીમાએ અમને કહ્યું કે જ્યારે ડોક્ટરે તેને દવા આપી ત્યારે તે સૂઈ ગઈ અને તે બાથરૂમ જવા માટે તેના રૂમમાંથી પણ નીકળી ગઈ હતી. સંજુ તેની બાજુના પલંગ પર સૂઈ રહ્યો હતો, પરંતુ જ્યારે સીમા બાથરૂમમાંથી પાછી આવી ત્યારે સંજુ ગાયબ હતો. ત્યારથી તે આખા હોસ્પિટલમાં તેને શોધતી હતી, પરંતુ તેનો કોઈ પતો નહોતો. આ સાંભળીને અમારા મન ખાલી થઈ ગયા. અમને વિશ્વાસ ન થયો કે શું થયું, આ કેવી રીતે બન્યું હશે. બસ ભાઈ અને હું ભાભીના રૂમમાંથી નીકળી ગયા, વિચારતા હતા કે શું કરું. સીમાએ આખી હોસ્પિટલ પહેલેથી જ શોધી કાઢી, પણ સંજુ ક્યાંય મળ્યો નહોતો. હવે અમારે તેને શોધવાનો છે. અમે આખી હોસ્પિટલમાં ઉદાસીનતાથી શોધતા રહ્યા, કારણ કે અમને બીજે ક્યાંય શોધવું તે ખબર નહોતી. તે નાનો છોકરો તો કાંઈ પોતાની મેળે ચાલી શકતો નહોતો. કોઈએ તેનું અપહરણ કર્યું હશે. આખી રાત આમ પસાર થઈ. બીજા દિવસે સવાર અને સાંજ થઈ ગઈ, પણ અમને તે મળ્યો નહોતો. ભાભી ભાનમાં આવી ગઈ, હંગામો મચાવી રહી હતી. અમે તેને કહેતા રહ્યા કે સંજુ મળી જશે, તમારી તબિયત હમણાં સારી નથી, તમારે ચિંતા ન કરવી જોઈએ. પણ તેણી કોઈનું સાંભળતી નહોતી અને ફક્ત રડતી રહી. ભાઈની હાલત પર બગડતી જતી હતી. હું તેને આ રીતે જોઈ શકતો નહોતો. તે હવે ચાલી શકતો નહોતો. તે હોસ્પિટલમાં એક બેન્ચ પર બેઠો અને રડવા લાગ્યો. ભાઈ, પ્લીઝ રડીશ નહીં, આશા છોડીશ નહીં, સંજુ ચોક્કસ મળી જશે. મેં ભાઈને ખોટી ખાતરી આપવાનો પ્રયાસ કર્યો. ભાઈએ કહ્યું, અમન તે નાનો છોકરો, આપણો દીકરો ક્યાં જઈ શકે, કોઈએ તેનું અપહરણ કર્યું હશે, અને એકવાર બાળકો ખોવાઈ જાય પછી તે ફરી ક્યારેય મળતા નથી. તેને રડતા રડતા કહ્યું. મને ખબર હતી, કારણ કે આવી ઘટનાઓ પહેલાં પણ હોસ્પિટલમાં બનતી, પણ અમારા પરિવારમાં આવું ક્યારેય બન્યું નહોતું. માં પણ ઘણીવાર હોસ્પિટલ ગઈ હતી. તેમની હાલત પણ ખરાબ હતી. તે ખૂબ રડતી હતી, પરંતુ ભાઈ બેહોશ થઈ ગયો પછી અમારી ચિંતા વધી ગઈ. ડોક્ટરે તેની તપાસ કરી અને કહ્યું કે તે આઘાતમાં છે, તેથી જ તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. ભાઈની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. ડોક્ટરે તો તેના માટે પ્રાર્થના કરવાનું પણ કહ્યું, કારણ કે તે સંપૂર્ણપણે હિંમત ગુમાવી ચૂક્યો હતો. જ્યારે કોઈ વ્યક્તિ હિંમત ગુમાવે ત્યારે તેને કોઈ બચાવી શકતું નથી. ભાઈ વિશે આ બધું સાંભળીને અમે બધા ખૂબ ચિંતિત થઈ ગયા. ભાઈ 2-3 દિવસ સુધી ભાભી સાથે હોસ્પિટલમાં દાખલ રહ્યો, પરંતુ ચોથા દિવસે તે આઘાત સહન કરી શક્યો નહીં અને હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યો. તે દિવસે ભાભી ભાન ગુમાવી બેઠી. ત્યારથી અત્યાર સુધી ત્યાં દુનિયાથી સંપૂર્ણપણે અજાણ થઈ ગઈ. સંજુને ગુમ થયાને 4 વર્ષ થઈ ગયા, પરંતુ આજ સુધી તેનું દુઃખ જરાય ઓછું થયું નહોતું. તે પાગલ વ્યક્તિ જેવું વર્તન કરી રહી હતી, પણ ક્યારેક તેટલી સમજદારીભરી વાત કહેતી કે અમને લાગતું કે તે હવે સારી થઈ ગઈ છે, પણ પછી તે પોતાની પાટલી સ્થિતિમાં આવી જતી. હું આ 4 વર્ષના બાળકને ભાભી પાસે લાવ્યો
કે તરત જ તેણે તેને ઓળખી લીધો. ભલે તે બેભાન હતી, પણ પોતાના લોહીને કોણ ઓળખતું નથી. તેને ગળે લગાવીને રડી પડી. સીમા અને મા પણ ત્યાં બેઠેલી હતી. સીમાએ બાળકના ગળા પર નિશાન જોયું અને કહ્યું, ભાઈ, આ તો આપણો સંજુ છે. તેના પર બરાબર એ જ નિશાન છે જે આપણે તેના જન્મ સમયે જોયો હતો. એ જ કાળો દાગ. ભાભી સંજુને ગળે લગાવીને રડી રહી હતી. પણ તે બાળક અમને બધાને વિચિત્ર રીતે જોતો હતો, કારણ કે અમે બધા તેના માટે અજાણ્યા હતા. તેને જોઈને ભાભીની હાલત સંપૂર્ણપણે સુધરી ગઈ હોય તેવું લાગતું હતું. તે પોતાના દીકરાના મૃત્યુનો શોક મનાવી રહી હતી. હવે જ્યારે તેને જવાબ મળી ગયો ત્યારે એક જ પ્રશ્ન બાકી રહ્યો કે તેનું અપહરણ કોને કર્યું અને તેણે તેને પાછો કેમ છોડી દીધો. અમે બધા હોસ્પિટલના રૂમમાં બેઠા હતા ત્યારે અચાનક દરવાજો ખુલ્યો અને 2 પોલીસ અધિકારીઓ અને એક નર્સ અંદર પ્રવેશ્યા. અંદર પ્રવેશતાની સાથે જ તેમણે મને હથકડી પહેરાવી દીધી. મેં તેમની તરફ આઘાતમાં જોયું અને ગભરાઈને પૂછ્યું, મારી શું ભૂલ છે? મેં શું કર્યું છે? મારા હાથમાં હથકડી જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. નર્સે મને કહ્યું કે સંજુ એક મહિલાનો દીકરો છે જે હોસ્પિટલમાં સફાઈ કામ કરતી હતી. તેનું મૃત્યુ 2 મહિના પહેલા થયું હતું. ત્યારથી સંજુ ત્યાં રહેતો હતો. હોસ્પિટલનો આખો સ્ટાફ તેનો દીકરો જાણતો હતો, તેથી તેઓ ક્યારેક તેને કંઈક ખવડાવતા. તે હોસ્પિટલમાં અનાથની જેમ સૂતો. આ સાંભળીને મારું હૃદય રડવા લાગ્યું. પરંતુ જ્યારે અમે પોલીસને અમારી વાત કહી ત્યારે તેઓ સમજી ગયા. હોસ્પિટલમાં બધા જાણતા હતા કે ભાભી 4 વર્ષથી સતત બીમાર રહેતી. બધા જાણતા હતા કે તેના બાળકના નુકસાનથી તેની હાલતમાં વધારો થયો છે, કારણ કે સંજુનો જન્મ પણ એ જ હોસ્પિટલમાં થયો હતો. પરંતુ એક આ રહસ્ય હતું. તે સ્ત્રીએ સંજુને કેમ ચોરી લીધો. પછી નર્સે અમને કંઈક એવું કહ્યું જે અમે માનતા નહોતા. તેણે કહ્યું કે તે એક વૃદ્ધ મહિલા હતી જે સફાઈ કામ કરતી હતી અને તેને કોઈ સંતાન નહોતું. પણ એક દિવસ તે એક બાળક લઈને આવી અને કહ્યું કે કોઈએ જાણી જોઈને તેને હોસ્પિટલમાં છોડી દીધું છે. ત્યારથી તે સ્ત્રી સંજુને ઉછેરવા લાગી. તેને બધાને કહ્યું કે તેના માતા પિતાએ જાણી જોઈને બાળકને હોસ્પિટલમાં છોડી દીધું છે. જો કે આ બધું એક ખુલ્લેઆમ જૂઠ હતું. તેને અમારા સંજુને ચોરી લીધો હતો. તે નિસંતાન હતી. પોતાનો ખોળો ભરવા માટે સંજુને ચોરી ગઈ. પરંતુ તેને ખબર નહોતી કે મારી ભાભી અને ભાઈ આટલા વર્ષોથી આ ખુશીની રાહ જોતા હતા. પરંતુ હવે સત્ય બહાર આવી ગયું. પોલીસે મને ત્યાં છોડી દીધો. અમારો ગુનેગાર હવે આ દુનિયામાં નથી, તો અમે કોની પાસેથી બદલો લઈ શકીએ? થોડા દિવસોમાં ભાભીની તબિયત સુધરતી હતી, તેથી અમે તેને ઘરે લઈ આવ્યા. સંજુ શરૂઆતમાં અમારી સાથે બિલકુલ વાત કરતો નહોતો અને હંમેશા ચૂપ રહેતો, કારણ કે આ તેના માટે એક નવી જગ્યા હતી. પરંતુ ધીમે ધીમે તે પણ અમારી સાથે જોડાયેલો થઈ ગયો, કારણ કે લોહી હંમેશા તેની અસર દર્શાવે છે. ભલે તેને તેના જીવનના 4 વર્ષ અમારી સાથે વિતાવ્યા નહોતા, પણ તે અમારું લોહી હતું અને તે અમારો ભાગ બનવામાં લાંબો સમય લાગ્યો નહીં. તેના કારણે ભાભીની તબિયતમાં પણ સુધારો થયો. તેમને મળ્યા પછી ભાભી ફરી ક્યારેય બીમાર ન પડી. હકીકતમાં તેમનું જીવન જે પહેલાં અધૂરું હતું, હવે તેમના પુત્રના જન્મ સાથે પૂર્ણ થયું. ડૉક્ટરે એમ પણ કહ્યું કે તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. તેમનો અભ્યાસક્રમ પણ ચાલુ હતો, પરંતુ તેમને હુમલા નહોતા થયા. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. સંજુ પણ મોટો થઈ રહ્યો હતો. પરંતુ આજે પણ મારા ભાઈનું નુકસાન મારા હૃદયમાં ઊંડે સુધી જોડાયેલું છે. જો તે આજે જીવતો હોત અને પોતાના પુત્રને જોઈ શકતો હોત તો તે ખૂબ ખુશ હોત. પરંતુ તે પોતાના પુત્રને પ્રેમ કરી શક્યો નહીં. તે તેને પોતાના હાથમાં ઘરે લઈ જઈ શક્યો નહીં. પરંતુ હવે અમારી પાસે સંજુ છે. જો મારો ભાઈ આજે જીવતો હોત તો તે ખૂબ જ ખુશ હોત. આ વિચારીને અમારા બધાની આંખોમાં હજુ પણ આંસુ આવે છે. અને ભાભી ક્યારેક ભાઈને યાદ કરીને ખૂબ રડે છે, પરંતુ પછી તેના દીકરાનો આભાર તે શાંત થવામાં સફળ થાય છે. સંજુ હવે 10 વર્ષનો છે. માં હવે મારી સાથે નથી અને હું પરણિત છું. મારા 2 બાળકો છે. સીમા પણ તેના ઘરે છે. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું છે. પરંતુ હવે પણ જ્યારે પણ હું મારા ભાઈ વિશે વિચારું છું ત્યારે મારી આત્મા ધ્રુજે છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન અમારા દુશ્મનો સાથે પણ મારા ભાઈ અને ભાભી સાથે જે બન્યું તે ન કરે. પહેલાં તો તેઓએ બાળક માટે આટલી લાંબી રાહ જોઈ અને પછી તે ખુશી તેમની પાસેથી એટલી ઝડપથી છીનવાઈ ગઈ. પરંતુ અમે હજુ પણ સંજુને લાવવા બદલ ભગવાનનો આભાર માનીએ છીએ. જો સંજુ ન મળ્યો હોત તો ભાભી કદાચ લાંબુ જીવી ન શકત. તે ભગવાન તરફથી કસોટી હતી અને તે કસોટીનો સમય પૂરો થઈ ગયો છે. હવે અમારા જીવનમાં ફક્ત ખુશી હતી
ભાભી સંજુને જોઈને જીવતી અને હંમેશા તેની પાછળ દોડતી રહેતી. તેમનું જીવન હવે ઘણું બદલાઈ ગયું છે, પરંતુ અમે હજુ પણ ભાઈની ગેરહાજરી ઊંડાણથી અનુભવીએ છીએ. ભગવાન બધા ભાઈઓને સુરક્ષિત રાખે. મારી પત્ની પણ ખૂબ જ સારી છે. મારી પ્રાર્થના હંમેશા એવી રહે છે કે મારી પત્ની બિલકુલ મારી ભાભી જેવી હોય. ભગવાને મારી પ્રાર્થના સાંભળી. તો મિત્રો, મને આશા છે કે તમને મારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ. આભાર.